અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના જે બની હતી અને ત્યારબાદ તમામ જે મૃતકો જે હતા અને તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. હાલ અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર છીએ અને હાલ આપ જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જે છે તે અહીંયા તૈનાત રાખવામાં આવ્યો છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જે છે તે આ જે વિમાન દુર્ઘટના બની હતી અને તે ઘટના સ્થળની પણ મુલાકાત લેવાના છે અને સાથે સાથે સિવિલ હોસ્પિટલ કે જ્યાં જે દર્દીઓ સારવાર હેઠળ છે, કારણ કે આ જે વિમાન દુર્ઘટના જે બની હતી અને વિમાન જે છે તે બીજી મેડિકલ કોલેજના હોસ્ટેલ સાથે પણ ટકરાયો હતો અને જેમાં કેટલાક મેડિકલ સ્ટુડન્ટ જે છે તે ઘવાયા હતા. 4 જેટલા મેડિકલ સ્ટુડન્ટને મોત થયા છે અને હાલ જે છે પીએમ રૂમની બહાર પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સાથે સાથે જે વિગતો સામે આવી રહી છે કે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં જે 268 જેટલી ડેડ બોડી હતી અને તેને પીએમ કરી દેવામાં આવ્યું છે. તમામ ડેડ બોડી જે છે તેનું પેકિંગ પણ જે છે તે કરી દેવામાં આવી રહ્યું છે અને જે રીતની જે વિગતો જે છે તે સામે આવી રહી છે કે 10 જેટલા મેડિકલ સ્ટુડન્ટ છે, આ ઉપરાંત પાયલોટ અને કો પાયલટ અને એક ક્રૂ મેમ્બર છે કે તેની ઓળખ વિધિ પણ કરી દેવાઈ છે અને હાલ જે છે તે પીએમ રૂમની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. કેમેરામેન શૈણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગઈકાલે બપોરે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટના એર ક્રેશ બાદ 265 લોકોના અત્યાર સુધીમાં મોત થયા હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. અમે હાલ પહોંચ્યા છીએ સિવિલના ટ્રોમા સેન્ટર ખાતે. અહીંયા પીએમ નરેન્દ્ર મોદી થોડી જ વારમાં આવી પહોંચશે. મારી પાછળના જે દ્રશ્યો જોઈ શકો છો આ સિવિલ ટ્રોમા સેન્ટરના છે. ટ્રોમા સેન્ટર C7માં તમામ જે ઘાયલો છે, કારણ કે આ પ્લેન ક્રેશ જે થયું હતું તે બીજે મેડિકલ કોલેજ ઉપર થયું હતું અને ત્યાંના જે ઘાયલો છે તે તમામને અહીંયા દાખલ કરવામાં આવ્યા છે. અહીંયા વિઝિટ કરીને પીએમ નરેન્દ્ર મોદી પીએમ રૂમની મુલાકાત લેશે કે જ્યાં મૃતકો ની જે લાશ છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે અને તેમના DNA સેમ્પલ લઈને DNA થઈ રહ્યું છે. મારી આજુબાજુના દ્રશ્યો આપ જોઈ શકો છો કે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. અધિકારીઓ જે છે તે સતત અહીંયા પીએમ નરેન્દ્ર મોદીના આગમન પહેલાં વિઝિટ કરી રહ્યા છે. જ્યાં જે ઘાયલો છે તેના પરિવારજનો પણ મુલાકાત માટે આવી રહ્યા છે. થોડી જ વારમાં પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે અને સીધા ટ્રોમા સેન્ટર ખાતે જે ઘાયલો છે તેઓની મુલાકાત લેવા આવી પહોંચશે. કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પ્લેન ક્રેશ થયું અને જે અમદાવાદ એરપોર્ટથી નીકળેલું આ પ્લેન જ્યાં ક્રેશ થયું ત્યાં જ આ પરિવાર છે તેનું નજીકમાં જ ઘર આવેલું હતું કે જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. 14 વર્ષનો દીકરો હતો જે સૂતો હતો, ઘરમાં હતો અને એના મમ્મી છે તે બહાર હતા. પરંતુ જ્યારે પ્લેન ક્રેશ થઈ અને નીચે પડ્યું ત્યારે જે બેન રડી રહ્યા છે એનો 14 વર્ષનો ભાઈ છે તેનું ઘટના સ્થળે જ ડેથ થઈ ગયું છે. બેન, કેટલા વર્ષનો ભાઈ હતો? મારો 14 વર્ષનો મારો ભાઈ હતો, નાનો બાળ. અને તમારું ઘર ક્યાં છે? ઘોડા કે અમારું ઘર ઘોડા કેપ છે. ગાડી આ બાર સિવિલ SRP કેમ્પની જોડે અમારી ચાની લારી હતી. મારો ભાઈ ઉતેલો હતો અને હું તો રહી ગયો. મારી મમ્મી આકાશ સુરેશભાઈ પટને. મારી મમ્મીએ બહુ બૂમો પાડી. મારો ભાઈ રાવ બધે ઉતર્યો. પછી મારી મમ્મી ના સૂત કર્યો છે, બચા બધી બની ગઈ બચાવવામાં. મારી મમ્મી એવી ડોરે તો બાબરામાં જીવ પડી છે. મારા ભાઈ આમ કુકરું થઈને પડેલો. નજીક રહેતા હતા. કેટલી બહેનો છો? અમે 3 બહેનો છીએ. 2 ભાઈ છે. સૌથી નાનો હતો, બહુ લાડકો હતો. મારો બહુ લાડકો હતો. મારી માનો સહારો હતો. એક મારી માં કે છે માતા પિતાના સહારો હોય છે પણ એવી સમયે છોડીને જતા રહ્યા છે મા બાપને. ભાઈ હતો 14 વર્ષનો, તે અંદર સૂતો રહ્યો. જે બેન છે કે એના માતા હતા
હતા કે એમને બચાવવા માટે દોડી પણ ગયા, બૂમો પણ પાડી, પરંતુ એમનો ભાઈ છે તે બહાર આવી ના શક્યો. એના મમ્મી પણ અત્યારે દાઝી ગયેલા છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રાર્થના કરીએ ભગવાનને કે બધાને હિંમત આપે. કેમેરામેન હિરેન સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.